મોરબીના જેતપર ગામમાં ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઇનનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 5 દિવસથી શાંતિપૂર્ણ ચાલી રહેલી ખેડૂતોની લડત આજે ઉગ્ર આંદોલનમાં ફેરવાઈ ગઈ છે. તંત્ર દ્વારા ખેડૂતોની ડિટેન અટકાયત કરવામાં આવતા જ ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને અણિયારી હાઇવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. જેતપર ગામના ખેતરોમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા મુદ્દે ખેડૂતો અને અદાણી કંપની વચ્ચે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. આજે આ લડતના 5મા દિવસે મામલો ભારે ઉગ્ર બન્યો હતો. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આંદોલન કરી રહેલા ખેડૂતોની અટકાયત કરવામાં આવતા જ ગામના સ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ અણિયારી ચોકડી પહોંચીને માળિયા હળવદ હાઇવે સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. હાઇવે ચક્કાજામ થવાના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે આરપારની લડત લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, જેને પગલે હાઇવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.